નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહાકાલ નામ કેમ રાખવામાં આવ્યું. અતિ પ્રાચીન સમયમાં જ્યારે ધરતી પર ધર્મ, તપ અને ભક્તિનું શાસન હતું, ત્યારે એક પવિત્ર નગર હતું, અવંતિકા. આજે જેને આપણે ઉજ્જૈન તરીકે ઓળખીએ છીએ, પણ તે સમયમાં તે માત્ર એક શહેર નહોતું, તે એક આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર હતું. અહીંના લોકો સાદા હતા, ધાર્મિક હતા અને સૌથી મહત્ત્વની વાત, તેઓ ભગવાન પર પૂર્ણ વિશ્વાસ રાખતા હતા. દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ નદીના કિનારે ઘંટનાદ સંભળાતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ અવાજમાં એક શક્તિ હતી, એક શાંતિ હતી. બ્રાહ્મણનો પરિચય. આ શહેરમાં એક મહાન બ્રાહ્મણ રહેતા હતા. તેમનું જીવન ફક્ત એક જ ધ્યેય માટે હતું, ભગવાન શિવની ભક્તિ. તેમના 4 પુત્રો, બધા પોતાના પિતાની જેમ જ તેમણે બાળપણથી જ શીખ્યું હતું, જીવનનો સાચો અર્થ ભક્તિમાં છે. પિતા કહેતા, બેટા, સંપત્તિ આવશે અને જશે, પણ ભક્તિ કદી ખોવાતી નથી. પુત્રો જવાબ આપતા, પિતા, અમે જીવનભર ભગવાન શિવની સેવા કરીશું. દરરોજ તેઓ શું કરતા? સવારે 4 વાગે ઉઠતા, નદીમાં સ્નાન કરતા, ઠંડુ પાણી પણ ભક્તિમાં ગરમી, પછી શિવલિંગ પર અભિષેક, દૂધ, પાણી, બિલ્લીપત્ર અને સતત જાપ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે સ્ટોરીમાં વળાંક આવે છે. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર પણ જન્મ લે છે. એક અસુર હતો, નામ દૂષણ. તે ખૂબ શક્તિશાળી હતો, પણ તેની અંદર અહંકાર ભરેલો હતો. હું સૌથી શક્તિશાળી છું, મને કોઈ હરાવી નથી શકતો. દૂષણે કઠિન તપ કર્યું વર્ષો સુધી. આખરે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા. વત્સ, શું ઈચ્છા છે? દૂષણ બોલ્યો, મને એવી શક્તિ આપો કે કોઈ મને હરાવી ન શકે. બ્રાહ્મણે કહ્યું, તારું વરદાન પૂર્ણ થાય છે. વરદાન મળતા જ દૂષણ બદલાઈ ગયો. તે યજ્ઞો તોડતો, સંતોને મારતો, લોકોને ડરાવતો. શહેરમાં ભય ફેલાઈ ગયો. લોકો રાત્રે ઊંઘી શકતા નહોતા. લોકો બ્રાહ્મણ પાસે આવ્યા, મહારાજ, મહારાજ, અમને બચાવો. બ્રાહ્મણ શાંતિથી બોલ્યા, અમારી પાસે એક જ શક્તિ છે, ભગવાન શિવ. તેઓ ગુફામાં ગયા. બધાએ નક્કી કર્યું, હવે ફક્ત ભક્તિ કરીશું, ખાવાનું બંધ કરી દઈશું, પાણી ઓછું, ફક્ત જાપ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દૂષણને ખબર પડી. તે ગુસ્સે ભરાયો. મારી સામે ભગવાનને બોલાવે છે. તે ગુફા તરફ દોડ્યો, જોરદાર પગલાં સાથે. ધરતી કંપવા લાગી. જેમ જ હુમલો થવાનો હતો, એક પ્રચંડ અવાજ આવ્યો. ધડાકો થયો. ધરતી ફાટી ગઈ અને ત્યાંથી પ્રગટ થયા ભગવાન શિવ. પણ આ સામાન્ય સ્વરૂપ નહોતું. આ સ્વરૂપ હતું મહાકાલનું. આંખોમાં અગ્નિ હતી, ચહેરા પર ક્રોધ હતો, શરીરમાં પ્રચંડ શક્તિ હતી. દૂષણ હુમલો કરે છે, પણ મહાકાલ એક નજર કરે છે અને એક ક્ષણમાં દૂષણ ભસ્મ થઈ જાય છે. ભગવાન બોલ્યા, હું કાળનો પણ કાળ છું,
એટલે હું મહાકાલ છું. લોકો નમન કરે છે. પ્રભુ, તમે અહીં જ રહો. અને ત્યાં સ્થાપના થાય છે મહાકાલેશ્વર મંદિરની. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.